સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર કે આજે આપ લોગ જે પોલીસ સિટી પોલીસ દ્વારા આયોજિત ગેમ્સ છે એમાં આપ લોકો પધાર્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે પોલીસ તંત્ર દ્વારા જે ખેલ મહાકુંભ અને આના સંબંધમાં ખેલો ઇન્ડિયા અને અત્યારે ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ઓબેસિટી ફ્રી કેમ્પેન અંતર્ગત નેશનલ સ્પોર્ટ્સ ડેનું ગેમ્સ ચાલુ કર્યું છે. ગઈકાલે પણ અહીંયા ડિસ્ટ્રિક્ટ લેવલનો કાર્યક્રમ અમે આયોજન કરી હતી, જેમાં એથ્લેટિક્સ અને હોકી મેચનું સ્પર્ધા અને પછી રાઇફલ શૂટિંગનું સ્પર્ધા પણ કરવામાં આવ્યું. આજે અહીંયા સિટી પોલીસની ટીમ અને લોકલ ટીમનું મેચ આયોજન કરવામાં આવ્યું છે. જે રીતનું માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીનું માર્ગદર્શન હેઠળ કેમ્પેન ચાલી રહ્યા છે. એમાં 1 ઘંટા ખેલ કે મેદાન મેં જે મોટો ભારત સરકારે આપ્યું છે એ અંતર્ગત અત્યારે ગેમ્સ બધું રમવામાં આવી રહ્યા છે. તમામને ફિટનેસ ઉપર અને મેન્ટલ ફિટનેસ અને ફિઝિકલ ફિટનેસ ઉપર ધ્યાન રાખવા માટે ભારત સરકાર આવનારા દિવસોમાં સ્પોર્ટ્સનું જે વેગ ગુજરાતને મળી રહ્યા છે અને ભારતને મળવાના છે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સમાં, એનું તૈયારીની ભાગરૂપે વડોદરામાં ફીડર કાર્ડરનું પણ તૈયારી ચાલી રહ્યા છે. અત્યારે માઇક્રો ટેલેન્ટ હન્ટિંગ અને ટેલેન્ટ સ્કાઉટિંગનું કામગીરી પણ ફૂલ જોશમાં ચાલે છે. એટલે આવનારા દિવસોમાં વડોદરા સિટીમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ટેલેન્ટને આગળ વધારવા માટે ઘણું બધું પ્રયત્ન અમે કરી રહ્યા છે. એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સિટી પોલીસ, વહીવટીતંત્ર તમામ મળીને કરવાના છે. વડોદરાવાસીઓને એ જ અપેક્ષા અમે રાખીએ છીએ કે તમારું ટેલેન્ટ હોય, બાળકોને 1 કલાક ગ્રાઉન્ડમાં મોકલો, ફિઝિકલ ફિટનેસ ઉપર ફોકસ કરજો અને તમામ વાલીઓ અને વડીલો પણ ગ્રાઉન્ડમાં ઉતરી આવવાનું અમે વિનંતી કરીએ છીએ. થેન્ક યુ.